જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? અને બધા મજામાં પણ હશો. અને આજે આપણે બનાવવાના છે મસ્ત એવા મકાઈના ભજીયા. આજે બનાવવાના છે મકાઈના ભજીયા. એના માટે લઈ લીધી છે મકાઈ અને સરસ રીતે સુધારી લેવાની છે. એના માટે લઈ લીધો છે ચણાનો લોટ, આ મકાઈ લીલી, આ છે મરચું, તીખું નથી, મીડિયમ મોળું જ છે. આ છે ડુંગળી, આ છે આદુ ને લસણની પેસ્ટ નાખી દેશું, અને આ છે ધાણા ભાજી. બધું જ મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી તેમાં નાખવાનું છે સ્વાદ પ્રમાણે નિમક, ખાવાનો સોડા થોડોક, થોડું એવું લીંબુ. હવે આને સરખી રીતે મિક્સ કરી અને લોટ બાંધી લેવાનો છે. આમાં છે ને પાણીનો થોડોક જ ઉપયોગ કરવાનો છે. ક્રિસ્પી બનાવવાના છે ને એટલા માટે જરૂર પ્રમાણે જ પાણી નાખવાનું છે. અને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લોટ બાંધી લેવાનો છે. આપણો ચણાના લોટનું બેટર તૈયાર થઈ ગયું છે ભજીયા માટે. ગરમ તેલ પણ થવા મૂકી દીધું છે. આવી રીતે ચેક કરીને જોઈ લેવાનું આપણું તેલ આવી ગયું છે. હવે આપણે મસ્ત એવા ભજીયા ઉતારી લેશું. આપણા મસ્ત એવા ભજીયા ઉપર આવી ગયા જો તળીને. મસ્ત એવા આપણા ભજીયા તળાઈને થઈ ગયા છે તૈયાર. જો એકદમ મસ્ત જાળીવાળા છે. આવી રીતે ખખડે ને એટલે આપણા ભજીયા રેડી. ડીશ તૈયાર થઈ ગઈ છે. સાથે છે ચટણી ને ભજીયા.